2026ના વર્ષમાં જે સ્વપ્ન જોવું હોય ને દિલથી જોવું કે પીએ સાહેબ બનશું સાહેબ, કેમ નહીં બનીએ, થોડુંક દોડી લઈશું, થોડુંક વધારે મહેનત કરશું, થોડુંક દોડશું, ગ્રાઉન્ડમાં પરસેવો પાડશું, રાત્રે ઘરે આવીને ઉજાગરો કરીને વાંચી લઈશું સાહેબ, કામ નહીં થાય. જે સ્વપ્ન જોવું હોય ને દિલથી એકવાર જોઈ લ્યું, એકવાર કે ભાઈ જીપીએસસી પાસ કરવી જ સાહેબ, શું કામ નહીં થાય. એકવાર જીપીએસસી પાસ કરીને મામલતદાર બનીને ઘરે આવવું છે સાહેબ, ઘરે આવીને મમ્મી પપ્પા સામે આમ ઉભા રહીને કેવું છે પપ્પા મામલતદાર. આ સાહેબ આ સ્વપ્ન જોવું છે તો જોઈ શું કામ ન લઈએ આપણે. અને એ સ્વપ્ન જો જોઈ લીધું છે તમે અને એ સ્વપ્ન પૂરું કરવું છે તો વેબ સંકુલે પોતાનું દિલ ખોલી નાખ્યું કે આવી જા ચાલ. જો તે સ્વપ્ન જોયું છે ને તો મેં જોયું કે તને એ સ્વપ્ન પૂરું કરાવી દઈએ. એ 2026ના વર્ષમાં આ વર્ષમાં તારું આ સ્વપ્ન પૂરું કરવા માટે તારે જેટલી મહેનત કરવી પડે ને તું કર. અમે તારા પાછળ ઉભા છીએ. આ જેટલા ફેકલ્ટી મિત્રો છે ને જે આમાં મદદ ફરીને ઉભા છે ને એમ વિચારી લ્યો કે તમારી પાછળ ઉભા છે. તારે જે મહેનત કરવી પડે ને તું દિલ ખોલીને મહેનત કર, તારી પાછળ અમે ઉભા છીએ. તું જ્યાં અટક ત્યાં અમને બોલાવ એકવાર. ભૂગોળમાં નથી ખબર પડતી, નદીઓ નથી સમજાતી, બંધ ક્યાં છે નથી સમજાતું, જંગલોનું વિસ્તરણ નથી સમજાતું, ભૂકંપના મોજા નથી સમજાતા, સુનામી નથી સમજાતું. રાત્રે 12 વાગે વેબ સંકુલની ઓલી એપ્લિકેશન ખોલીને એમાં એકવાર અભિજીત ઝાલા સાહેબને પૂછી લે કે ભાઈ કેમ થાય આ, મને સમજાવી દો સાહેબ, અને તરત સમજીને પછી વાંચી નાખ. નથી ખબર પડતી સાયન્સ ટેકમાં નવા કયા સ્પેસના મિશનો આવે છે, વારસામાં કયો મેળો ક્યારે થાય અને કયા મેળાની શું ખાસિયત છે, એકવાર વેબ સંકુલની એપ્લિકેશન ખોલ નાખ. રાત્રે 2 વાગે ઊંઘમાંથી આમ ઉઠી જા કે યાર બંધારણનો આ અનુચ્છેદ કેવી રીતના થાય, લાવ રવિ સાહેબને પૂછી લો. તને જ્યાં તકલીફ પડે, તારા સ્વપ્ન જોવામાં, તારા સ્વપ્નની આડે જે મુશ્કેલી આવે કે સાહેબ બુક નથી, ઘણા એમ પછી બૂમ પાડે અમે આમાં કોર્સમાં ડિસ્કાઉન્ટ લાવીએ કે સાહેબ વાંચવું ક્યાંથી, 99 રૂપિયામાં 99 રૂપીઝમાં બુક આપણે આપી દીધી છે. જે પ્રિન્ટિંગ પ્રાઇસ છે અમારી એ પ્રાઇસ ઉપર તમને બુક આપી દીધી છે. એટલે જે સ્વપ્ન જોવું હોય ને દિલ ખોલીને જોઈ લે. આ વર્ષે આ ટાઈમ છે, ભરતી આવી છે અને આ પુષ્કળ ભરતી આવવાની છે 2-3 વર્ષ સુધી. તો આ વર્ષે આ વર્ષના શરૂઆતમાં જે સ્વપ્ન જોવું હોય ને દિલ ખોલીને જોઈ લે. કારણ કે વેબ સંકુલ 26 કલાક માટે પોતાનો પ્રોફિટ ભૂલી જવાનું છે. 26 કલાક માટે વેબ સંકુલે દરવાજા ખોલી નાખ્યા. તમને આપણે પાસ કરાવવા છે અને આ 26 કલાક છે એ 26 કલાકનો લાભ લઈને 27 તારીખથી તમારે બાકી બધી વસ્તુ સાઈડમાં મૂકી દેવાની છે. હું પાસ થાઈશ કે પાસ નહીં થાવ, મહેનત થાશે મહેનત નહીં થાય, વાંચીશું કેમ, ક્યાંથી વાંચીશું, કેમ આવડશે, બધાય પ્રશ્નનું એક પોટલું વારવાનું અને એ પોટલું સાઈડમાં મૂકી દેવાનું. 27 જાન્યુઆરીથી ખાલી ને ખાલી તૈયારી. અને એ તૈયારી એવી કરવાની 1 વર્ષ કરવાની છે આપણે. એ 1 વર્ષ એવી તૈયારી કરવાની કે આપણાથી થઈ શકે એટલી મહેનત કરવાની. રિઝલ્ટ છે એ આપણા હાથમાં નથી હોતું. રિઝલ્ટ ક્યારે આપણા હાથમાં નથી હોતું, એ હંમેશા ઉપર હોય છે. આપણા હાથમાં શું હોય છે, આપણી મહેનત. અને એ મહેનત કરવા માટે તમારે તૈયાર રહેવાનું છે. બરાબર ને સાહેબ? 100% સરજી. ખાસ તો એવા લોકો છે સાહેબ જે છેલ્લા વર્ષમાં તૈયારી કરતા હોય એને કેટલો લાભ થાય છે. હા સાહેબ એ નહીં, 3-4 વર્ષથી સતત ઘણા લોકો મહેનત કરતા છે. અને આપણે કઈ મહેનત સાહેબ મહેનત લોકો કરતા હોય, ઘણી વખત નસીબ પણ કામ ન કરે સાહેબ. તો એ વર્ષ આ 2026 એમનું છે અને આપણે સાહેબ આપણો પાર્ટ પ્લે કરી દીધો. ઓલું કે ને કે આવો તો ટકોર દઈને આવજો, આ મહેફિલમાં એમ જટ લઈને ના આવશો, મોનતણા માનસરોવરના મોતી છીએ અમે, તમે આવો તો કલેવર હંસોનું લઈને આવજો. એક વખત તમે આવો છો રાઈટ. આ વેબ સંકુલે સાહેબે બહુ સરસ વાત કીધી કે 1 દિવસનો પ્રોફિટ છે એ પ્રોફિટ ભૂલી ગયા છે. હું એમ નથી કહેતો 1 દિવસનો નહીં, આટલા બધા કોર્સ અત્યારે પરચેસ થશે તો વિચાર કરો એ આખા વર્ષમાં જે વિદ્યાર્થીઓ 2026 ની 26 તારીખ પછી પરચેસ કરવાના હતા એ બધો પ્રોફિટ વેબ સંકુલ ભૂલી ગયું. અને આમાં પ્રોફિટ નથી ભૂલ્યા. જે રીતના આંકડા દેખાય છે એ આંકડા પ્રમાણે આપણને ચોક્કસ ચોખ્ખું દેખાય છે, લોકોને દેખાતું હશે કે આમાં આપણે ઇન્વેસ્ટ કરવાનું છે, આમાં આપણે ફિનાન્શિયલી, મેન્ટલી, ઇમોશનલી બધી રીતના વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ કરીએ છીએ. અને હવે જો કદાચ ન થાય તો અઘરું કહેવાય. બરાબર ને? તમારા માટે એક સુવર્ણ
અવસર છે રાઈટ, અને આને ગ્રેબ કરી લીધો દોસ્તો. હા. મસ્ત મહેનત કરો. કારણ કે કીધું ને સાહેબ, સપનું શું હોય, દરેકનું અલગ અલગ સપનું હોય સાહેબ. ઘણાના સપના એવા હોય કે પીએસઆઈ બનવું છે, ઘણાના સપના એવા હોય કોન્સ્ટેબલ બનવું છે, જીપીએસસી પાસ કરાવી છે. આજે વેબ સંકુલના ફેકલ્ટીઓનું સપનું શું છે કે એ ગુજરાતની કોઈ બી ઓફિસમાં જાય, ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ સરકારી ઓફિસમાં જાય ને એટલે એક વિદ્યાર્થી એના આંખમાં આંખ નાખીને એમ કહે કે સાહેબ તમારો વિદ્યાર્થી. આટલું એક નાનકડું સપનું છે, અને એ નાનકડું સપનું પૂરું કરવા માટે આ આખી માથાકૂટ છે. 2017ની સાલમાં જ્યારે નોલેજ ફેક્ટરીના નામથી એક યુટ્યુબ ચેનલની શરૂઆત કરી હતી ને, એ યુટ્યુબ ચેનલની શરૂઆત કરવા પાછળનો ઉદ્દેશ્ય જ હતો આ કે ગુજરાતના ખૂણે ખૂણે છે ને આપણે સચોટ નોલેજ પહોંચાડવું છે. ત્યારે ગુજરાતમાં કોઈ એવી ચેનલ નહોતી કે જે સબ્જેક્ટ વાઇઝ, વિષય વાઇઝ જીપીએસસી કે ગુજરાત સરકારની પરીક્ષાની તૈયારી કરાવતી હોય. ત્યારે શરૂઆત થઈ હતી આપણા વેબ સંકુલની. વર્ષ 2017માં, ફેબ્રુઆરી 2017માં આ જર્નીની શરૂઆત થઈ હતી. ત્યારે કોઈ આવા કહેવાય ને કે ફેન્સી કેમેરા નહોતા, આવા બોર્ડ ત્યારે છે ને સપનું લાગતા હતા. ત્યારે એક નાનકડું 3x3 ફૂટનું 3x3 ફૂટનું એક બોર્ડ હતું, વ્હાઇટ બોર્ડ, અને એક માર્કર હતું. એ માર્કર અને એ વ્હાઇટ બોર્ડથી વેબ સંકુલની શરૂઆત થઈ હતી, વિચારો તમે. અને એ શરૂઆતમાં મગજની અંદર એ હેતુ શું હતો ખબર છે કે કચ્છમાં બેઠેલો વિદ્યાર્થી છે એને તૈયારી કરવી છે, તો એ ગાંધીનગર નથી આવી શકતો તો એનો શું વાંક? એનો શું વાંક કે એ કચ્છમાં છે? એનો શું વાંક કે એ આમ વલસાડ રહીએ છે? એનો શું વાંક કે દાહોદ રહીએ છે? અરે એનો શું વાંક કે જામનગર રહીએ છે? એને ત્યાં બેઠા બેઠા શું કામ સારી તૈયારી ન મળે? આ એક જ હેતુથી, આ એક જ વિચારથી વેબ સંકુલની શરૂઆત થઈ. અને શરૂઆત થઈ અને ત્યારે તમને એટલો બધો પ્રેમ અમારા ઉપર વરસાવ્યો કે ધીમે 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 કહેવાય ને કે ગુજરાતના જે સારામાં સારા ફેકલ્ટી હતા ને એ બધાય આ ગુડ કોઝ સાથે જોડાણા કે ભાઈ ના યાર, આ ટીમ છે જે વેબ સંકુલની ટીમ છે ખરેખર વિદ્યાર્થીઓ માટે કામ કરે છે. બધાને લાગે ને, જે તમારા દિમાગમાં આવે ને કે ગુજરાતમાં સારામાં સારા ફેકલ્ટી કોણ, તો એ દરેક નામ તમને વેબ સંકુલ સાથે જોડાયેલું શું કામ મળે છે? તમને એમ થાય ભૂગોળ ભણવું છે, હારામાં હારું ક્યાં ભણવા મળે? તમને એમ થાય વારસો ભણવો છે, હારામાં હારું ક્યાં ભણવા મળે? તમને એમ થાય કરંટ અફેર ભણવું છે, હારામાં હારું ક્યાં ભણવા મળે? તમને એમ થાય વિજ્ઞાન ભણવું છે, હારામાં સારું ક્યાં ભણવા મળે? બંધારણ ભણવું છે, ઇકોનોમી ભણવું છે, સારામાં સારું કોણ ભણાવી શકે ગુજરાતમાં કે જે મારા મગજની અંદર ઉતારી દે? એ દરેક નામ વેબ સંકુલ સાથે શું કામ જોડાયેલા હોય છે? કારણ કે દરેક વ્યક્તિ વેબ સંકુલના કોઝ સાથે, વેબ સંકુલના હેતુ સાથે એ કનેક્ટ થાય છે કે નહીં યાર, વિદ્યાર્થીઓ માટે કંઈક કરીએ ને ઉપરવાળો આપણને બધું આપશે, આપણે જે ઈચ્છીએ છીએ એની બધું આપશે. જો વિદ્યાર્થીઓની દુઆ મળશે ને તો બધું મળશે. અને એટલે જ હંમેશા મેં કીધું છે એમ કે જો તમે સ્વપ્ન જોવાની તાકાત રાખતા હોય ને તો એ પૂરું કરાવવા માટેના દરેક સગવડ, દરેક સાધનો અમે લઈને તૈયાર ઊભા છીએ. તમને મગજની અંદર અમે યાદ ન રખાવી શકીએ, એ અમારા કેપેસિટીની બહારની વસ્તુ છે. તમને સમજાવી 100% શકીએ. મુદ્દો નથી આવડતો 100% સમજાવી દઈએ કે ભાઈ આમ નહીં આમ સમજ, આમ નહીં આમ યાદ રાખ, આમ નહીં આમ વિચાર. પણ એ યાદ રાખવાની જવાબદારી તમારી, મહેનત કરવાની જવાબદારી તમારી, ઉજાગરા કરવાની જવાબદારી તમારી, પરસેવો પાડવાની જવાબદારી 100%.